જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર કાર્ય કરી રહ્યું છે। મેળાના તૈયારીઓ અંતિમ ચરણમાં છે। મેળાની તૈયારીઓ આવતીકાલ સાંજ સુધીમાં સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવશે। આપણે સૌ જોઈ રહ્યા છીએ તેમ શ્રદ્ધાળુઓ, ભાવિકો, અન્નક્ષેત્રો, સાધુ સંતો આ સૌનું આગમન જૂનાગઢમાં ચાલુ થઈ ગયું છે। અત્યારથી જ મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો હોય એવો માહોલ ભવનાથ ક્ષેત્રમાં જોવા મળે છે। ઘણી મોટી સંખ્યામાં સાંજના સમયે ભવનાથ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓ, ભાવિકો, આ ઉપરાંત જૂનાગઢ શહેરના નાગરિકો પણ અહીં ફરવા માટે આવે છે। મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે અને સમગ્ર મહાશિવરાત્રીનો મેળો એ ખૂબ જ સુચારુ રીતે પૂર્ણ થાય એ બાબતે જિલ્લા વહીવટીતંત્ર તમામ કામગીરી કરી રહ્યું છે। સમગ્ર બાબત જોઈએ આપણે તો વહીવટીતંત્રની જે તૈયારીઓ, જે શિવમય આખો માહોલ ઉભો કરેલો છે, જે અમે પેઇન્ટિંગ્સ બનાવેલા છે, જે ડેકોરેશન કરી રહ્યા છીએ, આ ઉપરાંત ભવનાથ મંદિરને જે નવું સ્વરૂપ આવેલું છે એનાથી હર હર મહાદેવ અને એકદમ શિવમય માહોલ ઉભો થયો છે। લોકોમાં એક શ્રદ્ધાનું, ભક્તિનું વાતાવરણ ઉભું થયું છે। ખાસ કરીને અહીં લોકો ખૂબ જ અમારા જે ડેકોરેશન પેઇન્ટિંગ છે એની સાથે પોતાના ફોટોગ્રાફ પણ પડાવે છે અને લોકોમાં એક ખૂબ જ પોઝિટિવ અને એક ઉત્સાહમય વાતાવરણ ભવનાથ ક્ષેત્રમાં અત્યારે જોવા મળી રહ્યું છે।